નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ વગર. આગામી લોકસભાની ચૂંટણીને લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈને છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ પાર્ટી દ્વારા દરેક વિધાનસભા વિસ્તારમાં ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. આજે છોટાઉદેપુર નગરમાં આ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી. કોંગ્રેસના રાહુલ ગાંધીની 5 ગેરંટીઓ છે, જેમાં યુવાનોને ન્યાય, કિસાન ન્યાય, નારી ન્યાય, શ્રમિકોને ન્યાય જેવી 5 ગેરંટીઓને લઈને આ ન્યાય યાત્રાની શરૂઆત કરવામાં આવી છે. કોંગ્રેસ પાર્ટી દ્વારા પત્રિકા બનાવવામાં આવી છે. એ પત્રિકાઓ છોટાઉદેપુર લોકસભાની 7 વિધાનસભાઓમાં પહોંચાડવામાં આવશે, જેને લઈને આજે છોટાઉદેપુર નગરમાંથી બાઇક રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના હાથ જોડોના પ્રદેશના કો કન્વીનર અને લોકસભાના ચૂંટણીના સંયોજક પ્રોફેસર અર્જુન રાઠવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ સોમાભાઈ રાઠવા, શહેર કોંગ્રેસ પ્રમુખ સુલેમાનભાઈ રલિયા સહિત કોંગ્રેસના આગેવાનોએ ઉપસ્થિત રહીને બાઇક રેલીનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. એપ્રિલ અને અમે કોંગ્રેસ પાર્ટી 21 લોકસભા વિસ્તારમાં દરેક વિધાનસભામાં ન્યાય યાત્રા શરૂ કરીએ છીએ અને રાહુલ ગાંધીની જે 5 ગેરંટી છે એમાં યુવા ન્યાય, નારી ન્યાય, શ્રમિક ન્યાય, કિસાન ન્યાય, હિસ્સેદારી ન્યાય, આ જે 5 ન્યાય છે એમાં યુવાનો, મહિલા, કિસાનો, મજૂરો, વિદ્યાર્થીઓ, ખેડૂતો દરેકના માટે કોંગ્રેસ પાર્ટીની ઇન્ડિયા ગઠબંધનની જે ગેરંટીઝ છે એ ગેરંટીની જે પત્રિકા અમે બનાવી છે એ અમે પૂરી વિધાનસભામાં, દરેક વિધાનસભામાં, લોકસભાની જે 7 વિધાનસભાઓ છે એમાં અમે પહોંચાડવાના છીએ અને ઘરે ઘરે દરેકને ખબર પડે કે ઇન્ડિયા ગઠબંધનની શું ગેરંટી છે એ અમે આજથી શરૂ કરીએ છીએ. અને જોગાનું જોગ આજે બાબા સાહેબનો 133મો જન્મદિવસ છે અને બાબા સાહેબ ન્યાય માટેની એક આગેવાન છે, નેતા છે આપણા. એમણે દેશને સંવિધાન આપ્યું છે અને સંવિધાન છે એટલા માટે ન્યાય છે, તો એ સંવિધાન લાગુ પડે અને દરેકને, યુવાનોને રોજગાર મળે, મહિલાઓને ન્યાય મળે, સન્માન મળે, વિદ્યાર્થીઓને સારું શિક્ષણ મળે, રોજગારી મળે, મજૂરોને સારું વેતન મળે, કિસાનને પૂરતા ભાવ મળે, MSP મળે. એ જે ગેરંટીઝ છે એ અમે આખી વિધાનસભામાં અને લોકસભામાં ફેરવી રહ્યા છીએ. એને લઈને અમે આજે અમારા બેઝિક 30 યુવાનો બાઇક લઈને દરેક ગામમાં જશે અને ત્યાં બાકીના લોકો જોડાશે. એ પૂરી લોકસભામાં ફરવાના છીએ. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.